નમસ્કાર દોસ્તો, આજે આપણે એનઓસી ફોર પાસપોર્ટ એટલે પાસપોર્ટ માટે એનઓસી કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની તે વિશે જોઈશું. તો સૌ પ્રથમ તમારે આ 3 લાઈન આપી છે એની પર ક્લિક કરવાની. હવે આપણે જવાનું છે એમ્પ્લોય મોડ્યુલ્સ. હવે આપણે કરીશું એનઓસી ફોર પાસપોર્ટ. પેજ ખુલી જશે. હવે અહીંયા ન્યૂ એપ્લિકેશન આવશે. એમાં આપણે એપ્લિકેશન સિલેક્ટ કરવાની. અહીંયા જુઓ સિલેક્ટ એપ્લિકેશન, એની પર આપણે ક્લિક કરીશું. એટલે અહીંયા 3 પ્રકારની એનઓસી એપ્લિકેશન થઈ શકે છે. એક છે આઈડેન્ટિટી સર્ટિફિકેટ, જે એનેક્સર 1 કહેવામાં આવે છે. બીજું છે એનઓસી, જેને એનેક્સર G કહેવામાં આવે છે. અને પીરિયર ઇન્ટિમેશન એટલે એનેક્સર H કહેવામાં આવે છે. હવે સૌ પ્રથમ આપણે જોઈએ તો આઈડેન્ટિટી સર્ટિફિકેટ એનેક્સર એ એમ્પ્લોય માટે પણ છે અને એમ્પ્લોયના ડિપેન્ડન્ટ, જેમ કે પતિ પત્ની અથવા બાળકોમાં 18 વર્ષ સુધીના બાળકો હોય તો આઈડેન્ટિટી સર્ટિફિકેટ મળી શકે. વાઈફનું પણ મળી શકે, હસબન્ડનું પણ મળી શકે અને બાળકનું પણ 18 યર્સ સુધીના. હવે આ એનેક્સર એ તમે મેળવો તો તમારે પોલીસ વેરિફિકેશન વગર તમને પાસપોર્ટ મળી જશે. બરાબર, એનો એક ફાયદો છે. હવે બીજું જોઈએ આપણે. બીજું છે એનઓસી. તમે એનઓસી મેળવશો એનેક્સર G. એમાં ફક્ત એમ્પ્લોય માટે જ છે, બાળકો કે સ્પાઉસ માટે નથી. આ એનઓસી તમે મેળવશો એટલે તમને પાસપોર્ટ મળી જશે. પોલીસ વેરિફિકેશન પાસપોર્ટ મળ્યા બાદ થશે. આ એનો ફાયદો છે. હવે જોઈએ લાસ્ટ, પીરિયર ઇન્ટિમેશન એનેક્સર H તમે મેળવશો તો પહેલાં પોલીસ વેરિફિકેશન થશે, પછી તમને પાસપોર્ટ મળશે. એટલે સૌથી બેસ્ટ આઈડેન્ટિટી સર્ટિફિકેટ છે. તેમાં તમારું પોલીસ વેરિફિકેશન થવાનું જ નથી, તમને પાસપોર્ટ મળી જશે. અને તમે તમારા માટે પણ મેળવી શકો છો, બાળકો માટે પણ મેળવી શકો છો અને સ્પાઉસ માટે, પતિ પત્ની માટે પણ મેળવી શકો છો. એટલે આપણે એને સિલેક્ટ કરીશું. હવે અહીંયા 2 ઓપ્શન છે, ફ્રેશ અને રિન્યુઅલ. નવો પાસપોર્ટ કરવાનો હોય તો ફ્રેશ, ને રિન્યુઅલ કરવાનો હોય તો રિન્યુઅલ. બરાબર છે. તો અહીંયા આપણે ફ્રેશ કરીશું. બરાબર, ને રિન્યુઅલ કરવાનો હોય તો તમે આ રીતે રિન્યુઅલ કરી શકો છો. હવે જોઈશું સિલેક્ટ સેલ્ફ એન્ડ ડિપેન્ડ. હવે જુઓ, આની પર આપણે ક્લિક કરીશું તો અહીંયા સેલ્ફ આવશે અને ડિપેન્ડ 2 ઓપ્શન આવશે. બરાબર છે. હવે અહીંયા આપણે ઉપર આઈડેન્ટિટી સર્ટિફિકેટ છે
એના બદલે આપણે એનઓસી કરીએ. જુઓ તો શું થાય છે. એનઓસી તો અહીંયા જુઓ, અહીંયા કોઈ ચૂઝ કરવાનું આવશે નહીં, સેલ્ફ માટે જ છે એનઓસી, બરાબર છે. હવે બીજું ઓપ્શન કરી જોઈએ, પીરિયર ઇન્ટિમેશન, તો પણ અહીંયા શું આવશે, સેલ્ફ આવશે. એટલે ડિપેન્ડન્ટ માટે લેવું હોય તો ફક્ત ને ફક્ત આઈડેન્ટિટી સર્ટિફિકેટ હશે તો જ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું આવશે, બરાબર છે. અહીંયા આપણે સેલ્ફ માટે લેવાનું છે તો આપણે સેલ્ફ માટે કરીએ. પછી તમારી એપ્લિકેશન સબમિટ થઈ જાય પછી તમે ડિપેન્ડન્ટ માટે લેવા માગતા હોય તો અહીંયા ડિપેન્ડન્ટ સિલેક્ટ કરી અને કરવાનું છે, બરાબર છે. અહીંયા એમ્પ્લોયીનો આઈ કાર્ડ નંબર, તમને આઈ કાર્ડ આપવામાં આવ્યું હોય એનો અહીંયા નંબર લખવાનો છે, બરાબર છે. પછી અહીંયા પર્પઝ ઓફ પાસપોર્ટ, તમે પાસપોર્ટ કેમ કઢાવવા માંગો એનું અહીંયા કારણ આપવાનું છે. તો એ લખીશું કારણ ફોર કૈલાસ માનસરોવર યાત્રા, બરાબર. અથવા તમે એવું લખી શકો ફોર ફોરેન વિઝિટ. અહીંયા ફક્ત તમારે કારણ આપવાનું છે, તમારે ક્યાં જવું ના જવું એ કંઈ અગત્યનું નથી, બરાબર છે. હવે આપણે આવીશું આગળ, પાસપોર્ટ એનઓસી ટાઈપ, બરાબર છે. પાસપોર્ટ એનઓસી ટાઈપ અહીંયા તમે ક્લિક કરશો આની પર એટલે 3 પ્રકાર આવશે, રેગ્યુલર, ડિપ્લોમેટિક એન્ડ ઓફિશિયલ. અહીંયા આપણે રેગ્યુલર કરાવવાનું છે કારણ કે ડિપ્લોમેટિક અને ઓફિશિયલ પાસપોર્ટ આપણે કઢાવવાનો નથી. એ ગવર્મેન્ટ કાઢી આપતી હોય, એના કોઈ પ્રોગ્રામ માટે તમને લઈ જવાની હોય તો એના માટે છે. આપણા પર્સનલ યુઝ માટે રેગ્યુલર સિલેક્ટ કરવાની છે અહીં આપણે. હવે અહીંયા મેં રિન્યુ સિલેક્ટ કર્યું છે, બરાબર છે. જુઓ રિન્યુ એટલા માટે અહીંયા ઓલ્ડ પાસપોર્ટ નંબર આવ્યો, બરાબર છે. હવે હું ઉપર કાઢી દઉં, ફ્રેશ કરી દઉં તો અહીંયા ઓપ્શન નીકળી જશે. જો નીકળી ગયેલો ઓપ્શન, એટલે અહીંયા આપણે રિન્યૂ કરતા હોય ત્યારે એવું આવશે, બરાબર. ઓલ્ડ પાસપોર્ટ નંબર. હવે આપણે અહીંયા સિલેક્ટ કરીએ એનઓસી. તો અહીંયા કોઈ ફેરફાર થયો નહોતો, બરાબર. પણ જો પીરિયર ઇન્ટિમેશન સિલેક્ટ કરીએ, જુઓ તો એક આ ઓપ્શન વધી જશે, રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ એવું આવશે. એમાં અમદાવાદ અને સુરત એ બેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાનું આવશે, બરાબર. અમદાવાદ કે સુરત. પરંતુ આપણે અહીંયા આઈડેન્ટિટી સર્ટિફિકેટ લઈ લઈશું, રિન્યુઅલ માટે લઈશું, સેલ્ફ માટે લઈશું, આઈ કાર્ડ નંબર અહીંયા લખી દઈશું,
પછી કારણ લખી કાઢ્યું, પર્પઝ ઓફ પાસપોર્ટ, એનઓસી રેગ્યુલર લેવાની છે આપણે, ઓલ્ડ પાસપોર્ટ નંબર અહીંયા લખી દેવાનો છે, બરાબર છે, જે આવતો હોય તે. જો હવે ધારો કે અહીંયા મારે ડિપેન્ડન્ટ માટે લેવું છે, બરાબર છે. તો ડિપેન્ડન્ટનો પાસપોર્ટ નંબર લખી દેવાનો. અને અહીંયા જેનું નામ, જેના નામે લેવાનું હોય એનું નામ અહીંયા સિલેક્ટ કરી દેવાનું, બરાબર છે. અને અહીંયા લાસ્ટમાં સિલેક્ટ કરી સબમિટ કરી દેવાનું. સેલ્ફ માટે હશે, જો સેલ્ફ માટે હશે તો અહીંયા નહીં આવે, બરાબર છે, જોઈ લઈએ આપણે. હવે હું અહીંયા સેલ્ફ માટે કરું તો જો અહીંયા કંઈ નથી આવતું, એટલે એટલું યાદ રાખજો. પછી અહીંયા ટીક મારી અને સબમિટ કરી દેવાનું. હા, સબમિટ બટન. તો આ રીતે તમે અરજી કરી શકો છો.